સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રોડ બેસી જવાની ઘટનાઓએ માજા મૂકી છે। છેલ્લા 2 દિવસમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 24 સ્થળોએ રસ્તા બેસી જવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે। દરેક ઝોનમાં રસ્તા બેસી જવાથી વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। ચોમાસાની શરૂઆતમાં જ સુરતના રસ્તાઓ પર 300થી વધુ ખાડા પડી ગયા છે। આ મામલે એડિશનલ સિટી એન્જિનિયર એમડી ચાવડાએ સ્વીકાર્યું છે કે રોડ બેસવાની ઘટનાઓ બની રહી છે। જોકે તેમણે દાવો કર્યો હતો કે પ્રભાવિત રસ્તાઓને 1 થી 5 કલાકની અંદર રિપેર કરી દેવાયા છે। આ ગંભીર બેદરકારી બદલ મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓને તાત્કાલિક નોટિસ ફટકારી છે। આગામી વરસાદી આગાહીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે બેઠક બોલાવી છે। સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે। સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે। મોટાભાગના રસ્તાઓને 1 થી 2 કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ। બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે। હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી, તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે। વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે। આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે।